હેલો ગાઈઝ, તો હું છું તમારી સિઝુકા અને આજે આપણે જોઈશું પોલેન્ડનો એક એરિયા. એમાં પણ હું જે સિટીમાં રહી છું એ સિટીની અંદરનો એક એરિયા જે બહુ ફેમસ પણ છે. પણ રસ્તામાં જતાં જતાં કંઈક મને એવું સરસ દેખાયું જે હું તમને દેખાડીશ. આ જુઓ તમે, કેવી સરસ રોડ પર ચેરીઝ ઉગેલી છે. ઇવન રસ્તામાં મને બીજા બહુ બધા ફ્રૂટ્સ પણ જોવા મળ્યા જે હું તમને દેખાડતા ભૂલી ગઈ. તો જુઓ, આ બધા ફ્રૂટ્સ છે જે એ રસ્તામાં જ ઉગેલા હોય છે. ઇવન મને રસ્તામાં અમુક ચેરીના ઝાડ પણ મળ્યા હતા અને એપલના ઝાડ પણ મળ્યા હતા. તો જેમ કે તમે જુઓ છો, રસ્તા પર જ છે અને અહીંયા કોઈને એટલી બધી તસદી લેતા નથી કોઈ કે એને જાતે તોડે, બરાબર છે. તો આ રીતે અહીંયા ફ્રૂટ્સ તમને સ્પેશિયલી સમરની અંદરના જે કંઈ ફ્રૂટ્સ હોય તમને રોડ પર જ આવી રીતે દેખાય છે. પણ હાલમાં આપણે જઈ રહ્યા છીએ જે એરિયામાં, એ હું તમને દેખાડી દઉં. તો આ છે ઓસોવા એરિયા. આ બહુ મોટો એરિયા છે એકચ્યુઅલમાં, પણ એના એક એરિયાની અંદર આવી છું, એના અંદર પણ. તો આ છે ઓસોવાનું શોપિંગ સેન્ટર. તો બસ હાલમાં આપણે જઈ રહ્યા છીએ શોપિંગ સેન્ટરમાં. અને લકીલી આજે સની ડે છે. જ્યારે તડકો ના હોય ત્યારે બિલકુલ બી નથી હોતો અને ઇરિટેટ કરે છે અમને લોકોને. પણ જ્યારે સની વેધર હોય છે ત્યારે ખતરનાક લેવલ પર હોય છે. અને આજે કહેવાય ને આપણા ઇન્ડિયાનો કાળો તડકો, એવો તડકો છે. અને મારું મગજ અત્યારે ફરી રહ્યું છે હવે આ તડકાના લીધે. સો મેં વિચાર્યું કે ચલો હવે હું બહાર નીકળી જ છું, તો કંઈક એવા સારા એરિયામાં અંદર એવી જગ્યાએ જાઉં કે જ્યાં મને સુકૂન મળે, ઠંડી મળે થોડી. સો હાલ આપણે શોપિંગ મોલની અંદર જઈ રહ્યા છીએ.